કાકા આ જગ્યા કેટલી રહ્યા છો અમન? અલ્યા કાળુ, હા આ ચિત્તોડગઢનો કિલ્લો છે. ઓહો મારો કઈ મોટો હે? હા, કેટલો મોટો છે ભાળો બ્રો. અલા બધા આપે તો આટલો બધો ઘેર ઘેર રહ્યા ભાળતો થોડું કેટલો મોટો હે? બાકી ભાળો તમે એમ કહો છો કે કાકો ફરવાને લઈને આવતો. બહુ બઢિયા કિલ્લા હે. હા બહુ છે. પેલો ભાળો પેલો નજારો કેવો છે? હા કાકા પેલું શું હે? પેલું શું મંદિર હે? એ તો આપણે અહીંયા ભાળ ખબર પડે. લો લો આપણે चलो आगे चलो હાલો તો. घूमने की बहुत मजा आ रही हो હા બાત अब કરતે तो रायचन आए थे हिंदी आएगा ઓ મારવાની બોલે ને. હા, આ મેં તને મંદિરનું દર્શન કરાય ને દત્તતરી ભગવાનના. આ 1100 વર્ષ જૂનું છે. હવે દર્શન કરવા ને કો તો આપણે ઓય આવવું પડે ને કે હેડ આપણે નેપાળ આવવું પડે. अच्छा मंदिर है काका जेटले लઈને આવ્યો તો આગળ બધા પેલો દેખાય ને તને? હા દેખાય એ જયપુરનો અમીર કિલ્લો છે. એ તમને ભાવામાં લઈને આવ્યો હતો. કેટલો મસ્ત નજારો છે. આપણે પૂરતા કેટલી મજા આવશે હમણાં. ને કા કિલો અરે બધા હા કાળા માછલી કેટલી મોટી મોટી હે ભાળતો ખરી? અલા ઓય ખોટી મોટી છે અલા માછલી નથી પેલી બાજ બટા બેંજરી. અલા માછલી હોય છે મોય તો માછલી હોય. જીવતી રે પોણી તરી રે એટલે અલા કાકો તો એટલા દાડા આપણે તો લીન ના આવ્યો. આ ભાળતો કરું કે મજા આવે છે. એટલે કાળા પેલી તો એક બે બાર ગાડી બાપડી મરી જાય છે પોણી ડૂબાય તે નહીં જાણે પેલા લાટના ઢોકલા ના 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 કિલો હે તો જે ભાળવાનું તો ઈએ હે. પેલા કિલે રાધા બેઠા છે ટૂંકો પાડી કાળા તન હા હેડો તન બે હારો પોસાઈ ગયો. માર તો કાકા બે હારો અહીંયા આવે જાય પાછો. લે કાગડો બેઠો અલા કાકા આ ક્યાંથી લાવ્યો હતો? આ તો હું ખાટુ શ્યામના દર્શન કરવા લઈને આવ્યો હતો. ખાટુ શ્યામ જય શ્રી શ્યામ. બોલો હરે કૃષ્ણ કી જય. આટલા જગત પાણી નાવે છે અરે નાવા ને હોય પાણી બધું બધા હા આ શ્યામકુંડ છે આ પાણી નાવા હારતા લોકો છે કિલોમીટર થી આવે છે હોય અને આ તો કિસ્મત વાળા નાવા મળે રેડી કાકા આપણે નાવ પર લાડો તો લાડો. દાડો આપણે દો દાડો લાડો. તો કાકા આપણે પેલું મંદિર જોયું અહીંયા જવું હે. કાળુ પેલું મંદિર છે ને એ હું તમને દર્શન કરવા જ લઈને આવ્યો હતો. તમે હવે ચેવા થોડા રભા રહેશો. હવે તો સુધરો. કાકા પેલો આપણે વાવાઝોડું નથી આવતું એના પંખા રહ્યા એ લે વધારાના પંખા નથી તો પવન ચક્કી લેવડે અને બતાવો તમને અહીંયા. કાકા આપણે ઘેર લહેરા પંખો હવા ખાવા. હેડો તો એક લઈ દે બ્રો. હા લઈને આપણે તને ઉપડાવો માથે. એવું હે? હા. બરાબર. કાકા વાત ઓપડી છે કે પોઠિયાના કોનમાં આવી કોઈક માગે તો કે મળી જાય વાત હાથી છે વાત સાચી છે આ પોઠિયાના કોનમાં અમે તમારે હગું નથી થતું કે એટલે તમે અને કાળો બે પોઠિયાના કોનમાં કહો કે અમારું હગું થાય અને અમે પરણી દે એવું માંગીને મનોકામના માગો માગો દડ તો તમારે હગું થાય વળી માગો કે કોણ ખાઈ? તમે ખાઓ બે. બાજી કાળા માજી મેં તો મારું બીજું બાજુ હે. તે માગવાનું શું કીધું તું તને માજબ્રી માગવાનું શું કીધું હગું માગવાનું શું કીધું મેં એવું કીધું કે કલ પેલા ભડો પાઈ દે પછી પછી મારું. પછી મારું. રેડી રેડી પણ રીસે ના પડતો. તે દબરું માજી હેડ લો હારું હેડો તો બધા દેશો માજી લે. મેં તો એવું માજ્યું હા. કે કાળો ગતું ઓઢો જ રહેવા દો હોય કે એવું માજ્યું લે તે તો એનું ભલું વિચાર્યું ને એની તારું ખોટું વિચાર્યું
જય ભોલેનાથ કાકા મંદિર તો ખૂબ ઓછું છે કેટલું ઓછું છે જમી નહીં દેખાય એટલું ઓહો ખૂબ ઓછું મંદિર છે હો અને બધા હા મંદિર તો મસ્ત છે. આ પથ્થર તો દેખ આ તો મંદિર કેટલું મસ્ત બનાવ્યું આ આખો ખુલ્લો છે. એટલે કાકા મારે તો લક્ષણી ખાવી છે હું તો સડી દઉં અરે આ તો મોકલા દો આમ તો જે લવરાય ના હા તારી મમ્મી આવો મમ પડી જાગ્યો આકડી ભાઈ